यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે એન્ડ આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો ને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. ને ક્યારનો તો ઉઠી ગયો 9 વાગ્યાનો, પણ વ્લોગ ચાલુ નહીં કરેલો કેમ કે હું લખતો હતો જે અમારા કોલેજનું આવ્યું છે તે યાર દર અઠવાડિયે દર સેમમાં આવે એટલે યાર એટલા માટે મેં બ્લોગ ચાલુ નહીં કરેલો. તો લખતો હતો, બીજું તો કંઈ નહીં. ને અત્યારે જઈએ છે ઇસ્કોન મંદિર. શાયદ પાક્કું તો છે જ શાયદ, પણ ખબર નહીં. ઇસ્કોન મંદિર જઈએ છે. ત્યાં મેં, દાદી, પપ્પા ને મમ્મી ને એક ચાચી. આ બેન તો નહીં આવતા. ઓહો ગાઈસ, મારા શૂઝની થેલી. મેં શૂઝ અહીંયાથી જ લાવું દર વખતે, મને બહુ ગમે એટલા માટે. તો ત્યાંથી જ શૂઝ લાવો. ફર્સ્ટ કોપી મળે, બધા ફર્સ્ટ કોપી. ઇન્સ્ટાગ્રામ પર બહુ મસ્ત જોરદાર શૂઝ મળે. તમને લોકોને જોઈતા હોય તો બી જોઈ લેજો. ને અત્યારે નીકળીએ, રેડી થઈ ગયો. તમને લોકોને તો લાગે કે નહીં આવું અંદર લાવું? ના -2 में जाने डायरेक्ट. तो गाइस નીકળીએ. ખુલ્લી ભાઈ, ગાડીની ચાવી કોઈ દિવસ ભૂલાતી હોય યાર મમ્મી? તમે બી કેવી વાત કરો છો. તો સામાન લઈને નીકળીએ. ગાડીમાં મૂકવાનો છે સામાન. ગાડી લઈ જઈએ ને એટલે આજ મગજ મારી. -2 બધી વસ્તુ લઈ જવાની, લાવવાની, મૂકવાની, કરવાની. ગાડી લાવે તો દેણ કાં ઓછી છે આપણને, હે ને? ગાડીમાં બધી સામાન વામાને મૂકવાનો. અત્યારે મૂકી દઈએ બહાર. એટલો ને હજી તો જવાનું છે ભાઈ આપણે જાન્યુઆરી એન્ડિંગમાં. ત્યારે તો વધારે સામાન હશે. આપણી ગાડી ધૂળ ભરવાની છે ગાઈસ અમારી ગાડીમાં. તો ધૂળ ભરવાની છે ગાઈસ અમારી ગાડીમાં. ખુલશે ને? બધું જ ખુલે ભાઈ, બધું જ ખુલે. ગાડીમાં ધૂળ ભરવાની ગઈ છે તો સાફ કરવી પડશે આજે. જોઈએ. તમે લોકો બી તો ગાડીમાં બેસો, એવું જરૂરી નથી કે મારે જ સાફ કરવાની. તમે લોકો બી તો તમે લોકો બી તો કરી શકો જ છો ને. કપડું કોને હશે ને તો ખબર નહીં. તો આ લોકો મારે બેસવાનું ડ્રાઇવિંગની સીટમાં ને આખું ધ્યાન મારે રાખવાનું. કેવી વાત કરે? કપડું નહીં તો પછી કંઈ નહીં. તો બહુ મગજ મારી યાર. પછી વાત કરું તમારા સાથે. તો ગાઈસ, તો આવ્યા ઇસ્કોન મંદિર. એક તો ગાડી એક તો કટોકટીમાં મૂકી છે, ખબર નહીં રહેશે પણ કંઈ નહીં. ઇસ્કોન મંદિર ને કુરુક્ષેત્ર આવેલા છે. કુરુક્ષેત્ર આજે કંઈક છે, સન્ડે ને અમાવસ કેવું કંઈક છે આજે. એટલા માટે દર્શન કરવા આવ્યા ને તાપી નદી કિનારે નાહવા આવ્યા છે, જેનાથી આપણને બહુ જ પુણ્ય મળે. એટલા માટે આવ્યા છે ત્યાં જઈને. નદી કિનારો મસ્ત છે અહીંયા, બહુ મસ્ત નદી કિનારો છે. તમે લોકો જે સુરતમાં રહેતા હશે એમને લોકોને તો ખબર જ હશે તાપી કિનારો કુરુક્ષેત્રનો. એક તો પપ્પાને એ લોકો કાં ચાલ્યા ગયા દેખાતા નહીં મને. ગાડી મૂકીને કાં ચાલ્યો ગયો. હવે શાયદ ત્યાં છે, જોઈએ. ત્યાં જઈને બતાવું તમને લોકોને તાપી કિનારો. અહીંયા બધી પૂજાઓને બધી બહુ થાય. પૂજા વગેરે તમારે બહુ બધી આવે અહીંયા. તો ગાઈસ, કુરુક્ષેત્ર આવી ગયા નદી કિનારે. આ જો તાપી નદી આપણી. અહીંયા બધા નાવે, પૂજા કરે,
કોઈની ડેથ વગેરે થઈ ગઈ તો એમની પૂજા કરાવે, એવું બધું કરે. આ જુઓ, આ બધી પૂજાઓ કરાવે કુરુક્ષેત્ર નદી કિનારે. તમને લોકોને તો ખબર જ હશે કુરુક્ષેત્ર સુરતનું જે છે. તો આજે કંઈક છે એટલા માટે અમે લોકો આવ્યા છે. કંઈક તિથિ કે એવું કંઈક છે, મને યાદ નથી પ્રોપર, પણ પપ્પા જોડે અત્યારે તમને લોકોને વાત કરાવું. તમે લોકો સાંભળો શું કહે છે મારા પપ્પા. સો ગાઈસ, તો અહીંયા દાન કરે છે જરાક બ્રાહ્મણોને. હેલો, દાન પૂન કરે છે. એક જણને દેજો, એક જ સેકન્ડ. શું ગાઈસ, તો આયરા પપ્પા આજે શું છે? પાણી છે ને તો મારા પગ મેલી થાતા રહો તો બે નથી. આજે શું છે? આજે મૌની અમાવસ્યા છે. એ દિવસે સ્નાનનું બહુ મહત્ત્વ છે. કહેવાય છે કે મા મહિનાની અંદર આખા ભારત વર્ષની અંદર નાના મોટા કોઈ પણ જળાશય હોય, નદી હોય, તળાવ હોય, કૂવો હોય, એ બધાનું પાણી ગંગાજળ સમાન બની જાય છે. તેમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. તો અમે ફેમિલી સાથે બધા સ્નાન કરવા માટે આવ્યા છીએ. મમ્મી છે, વાઈફ છે, કાકી છે, છોકરો છે, માનવ છે, પોતે બધા સ્નાન કરવા માટે આવ્યા છીએ. દેખા બેઠી ને બે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ભજ, કૃષ્ણ ગોવિંદ. ચૂકી જાય 84 ફંદા, ભજન से 83 ફંદા. આવો હરી મોર મુકુર ધારી રાજ મેરી રાતો ગીતા. મહાદેવ કી રાત ઠંડો है पानी. સો ગાઈસ, તો પપ્પાએ નાહી લીધું. પપ્પા મજા આવી? ઠંડુ પાણી છે? બહુ મજા આવી ગઈ સ્નાન કરવાની. આઈ એમ લકી મેન. બધા નાવે છે અત્યારે. પછી જઈએ દર્શન વગેરે કરીએ ભગવાનના. એ મારું ટુવા દે દીધું. ઘરે જઈએ પછી વાર લાગશે ઘરે જતા. સાંજ પડી ગઈ, ચા નાસ્તો કરી લીધો ને હવે જઈએ છીએ કોઈને ત્યાં. આજે અમાવસ છે એટલે કોઈને ત્યાં જઈએ છે બધું આપવા માટે, અને ઘરે આપણે પ્રસાદી ચડાવવાની છે એટલા માટે. દાદી આવે છે, હજી સુધી આવ્યા નહીં. તો એટલા ધીરે ધીરે આવે ને યાર, સાચું બહુ ટાઈમ લાગે દાદીને ઉતરતા. એક તો એમને લિફ્ટમાં ઉતરતા બી બહુ ડર લાગે. અત્યારે આવતા જ હશે, શાયદ હજુ સુધી નીકળ્યા નથી એવું મને લાગે છે. પછી ખબર નહીં, કોઈને ત્યાંથી જોઈએ કશે બહાર જઈએ કે નહીં ખબર નહીં, પણ જોઈ લઈએ ક્યાં જઈએ ક્યાં નહીં. ને તમને લોકોને મારા બ્લોગ કેવા લાગતા હોય તે તમે લોકો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. એના ઉપર રીલ્સ ને વગેરે પણ બનાવવાની છે ફનીવાળી, તો એના પર પણ તમે સપોર્ટ કરજો. ને જોઈએ આગળ ફની રીલ્સો બધું બનાવવાની છે. તમારી બોડી બતાવો તો. અને આમની બોડી જોઈને મને બહુ ડર લાગે. એની બોડી જોઈને બહુ હેવી બોડી છે, એવી તેવી બોડી નહીં, બહુ ખતરનાક. કોઈને બી એમ હાથ પડે ને મરી જાય માણસ, એવી ખતરનાક બોડી છે. હજી સુધી યાર નહીં આવી કોઈ 5 મિનિટથી ઉભેલું. 5 મિનિટ. આ તો બ્લોગ અત્યારે ચાલુ કર્યો, આગળ ક્યારનો ઉભેલો છું. ને ઉત્તરાયણ હજી આ લોકોની પૈતી નથી. જો પેલા લોકો ચગાવતા હશે, હા જો દેખાય છે. એ પક્ષી નહીં ઉડતા, ઉત્તરાયણ પતંગ ચગાવે છે એ લોકો. હજી સુધી એ લોકોની ઉત્તરાયણ નહીં પૈતી. આપણી તો પતી ગઈ બીજા જ દિવસે. આપણે કંઈ ખાસ પતંગ નહીં ચગાવ્યા,
પણ કંઈ નહીં, એન્જોય કરી લીધો આપણે. ફેસ્ટિવલ બધા એન્જોય કરવાના, એવું નહીં કે એક બી ફેસ્ટિવલ નહીં એન્જોય કરવાના. હવે આવશે 26મી જાન્યુઆરી, પછી હોળી નહીં, પછી બધા ડેઝ આવશે, ડેઝ જે આપણે મનાવતા નથી ઓબ્વિયસલી. આપણે ખાલી કોઈ એક બી ડે નહીં બનાવવાના, એવું આપણે છે રૂલ્સ નહીં. આપણે કોઈ છે નહીં ભાઈ, સીધો જ છું માણસ, એટલા માટે. હજી સુધી યાર ક્યારનો મેં વાત કરું છું તમારા લોકો સાથે, તો બી હજી સુધી નહીં આવ્યા. ફોન કરવો પડશે એવું લાગે છે મને. કોઈ ના હતા આવ્યા, પણ કોઈ ના હતા એક નાની છોકરી છે એને રમાડવા માટે આવે, પણ એ તો યાર બહાર ગઈ છે, એટલા માટે હવે દાદીને લઈને ઘરે જઈએ. કોઈ ઘરે જઈને જમીને સુઈ તો નહીં જઈએ, રાઉન્ડ મારવા જઈએ શાયદ. કોઈના તો એક તો ફાફા પાલડા કરવાની મજા આવે. ચોકલેટ કોઈના તો ફાફા પાલડા કરીએ ને ચોકલેટ મળે ને. આયરા દો વાળ કાપે છે, નખ કાપે છે. આવા મોટા નખ આવ્યો, કંઈ નહીં. તો મારે વધતા જ નહીં, મારે હાથના નખ વધે કે નહીં મારે પગના નખ વધે, મારા નખ જ નહીં વધતા. વધે ને તમે આવી રીતે તોડી કાઢો, એટલે મેં નખ જ નહીં વધવા દેતો, મોઢાથી જ તોડી કાઢું.